ઈરાવતી સાથે વિવાહ થયા છે પરીક્ષિત મહારાજના. પાંડવોના સંસ્કાર છે, બધું જ ભણાવી દેવાથી માણસને આવતું નથી. ઘણા સંસ્કારો તો લોહીમાં મળતા હોય છે માણસને, અને એ સંસ્કારો અંદરથી સ્ફૂરતા હોય છે. પાંડવોના સંસ્કારો પરીક્ષિતમાં છે. ધર્માનુકૂળ શાસન કરે છે. એકવાર નગરચર્યા કરવા માટે પરીક્ષિત મહારાજ નીકળ્યા, અને નગરમાં ફરતા ફરતા મારા પ્રજા સુખી છે કે નહીં એ જોવા માટે નીકળ્યા. અને એક દ્રશ્ય જોયું ને બહુ આશ્ચર્ય થયું. એણે જોયું એક પગ ઉપર બળદ ઊભો છે, એક શૂદ્ર રાજા એને મારી રહ્યો છે, અને બાજુમાં એક ગાય ઊભી છે. બળદની આ દુર્દશા જોઈને ગાય રડી રહી છે, એની આંખમાં આંસુ છે. પરીક્ષિતે તુરંત એ શુદ્ર રાજાને પકડ્યો, બાંધ્યો. કોણ છે તું? મારા રાજ્યમાં આવું પાપ તું કેમ કરી શકે? ત્યારે બે હાથ જોડીને વ્યક્તિએ કહ્યું, હું કલિયુગ છું. ભગવાન સ્વધામ પધાર્યા એટલે મારો આવવાનો સમય થયો છે. પરીક્ષિત કહે, તું મારા રાજ્યમાં ન રહી શકે. મહારાજ, બધાને રોકી શકાય, સમયને રોકવાનો કોઈ ઉપાય નથી. મારો હવે સમય છે. પણ તું પાપને પ્રોત્સાહન આપનારો છું, તું મારા રાજ્યમાંથી નીકળ. ચરણોમાં પડ્યો, કરગરવા લાગ્યો. મહારાજ, શરણાગતની રક્ષા કરવી એ તો રાજાનો ધર્મ છે. હું આપના શરણમાં આવ્યો છું. અને સારગ્રહી રાજા છે ને પરીક્ષિત, એણે જોયું કે એમ તો બધા દૂષણ કલિયુગમાં છે, પણ સૌથી મોટું એક ગુણ કલિયુગમાં છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે સમાધિનામ તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. સતયુગ, ત્રેતા અને દ્વાપરમાં જે યજ્ઞ યાગાદી આને ઉપવાસના સાધના તપતી થતું, કલિયુગમાં કેવલ પ્રભુના નામ લેવા માત્રથી ભગવત પ્રાપ્તિ થઈ જાય છે. એવો આ કલિયુગ છે. ઘણી વાર આપણે ખુશી થઈ જઈએ, નામ લેવા માત્રથી કલિયુગમાં કૃપા. કદાચ એમ કહેવા માંગે છે કે કલિયુગમાં પ્રભુનું નામ લેવું અઘરું થઈ જશે, કારણ કે નામ પણ એટલું અઘરું થઈ જશે કે એવી અઘરી સાધનાથી ભગવાન મળશે. અને આપણે જોઈએ દિન બરોજના રોજબરોજના જીવનમાં જોઈએ, તમે ટીવી જોતા હો તો કોઈ ડિસ્ટર્બ નહીં કરે, પણ લાવ ને એક માળા ફેરવું, અને જ્યાં હાથમાં લીધી ત્યાં સૂતેલા બાળકોએ જાગી જશે, ડોરબેલે વાગશે, ફોનની ઘંટડીએ વાગશે, અને તમને ઊભા કરીને છોડશે. પણ એક માળા એક આસને પૂરી નહીં કરવા દે. આ કલિયુગનો પ્રભાવ. કલૌ કેશવ કીર્તનાથ. કલિયુગમાં ગુણ જોયો. સારગ્રહી રાજા પરીક્ષિત એવો છે, કલિયુગ દુર્ગુણોથી ભરેલો છે, એમાં પણ સદગુણ શોધી લે. એ જ ભગવાનનો ભક્ત. કારણ કે કાળને મારી શકાતો નથી, કાળને કેવલ સુધારી શકાય છે. તમે કાળને ક્યારે મારી નહીં શકો, રોકી નહીં શકો, કાળનો કેવલ સદુપયોગ કરી શકશો. એટલે ભગવાન 24 કલાક પાપીને પણ આપે છે અને ભક્તને પણ આપે છે. પણ ભક્ત એ કાળનો સદુપયોગ કરીને તરી જાય છે, અને પાપી 84 લાખ યોનિઓમાં ભટકતો રહે છે. સમય તો એ જ છે, એનો તમે ઉપયોગ શું કરો એ મહત્વનું છે. અને કલિયુગને કહ્યું ને, ધર્મના એ બળદ બીજું કોઈ નહોતું, ધર્મ હતું. ધર્મના 4 ચરણ તપ, પવિત્રતા, દયા અને સત્ય, અને 3 ચરણને જોડી અને ધર્મને અનુકૂળ બનાવ્યો. પૃથ્વી એ ગાયનું રૂપ લઈને જે રડી રહી હતી, ગાય એ બીજું કોઈ નહોતું. ધર્મની દુર્દશા જોઈ અને રડી રહેલી ગાય એ પૃથ્વી છે સાક્ષાત. અને જ્યારે ધર્મ અનુકૂળ થયો તો પૃથ્વી પણ પ્રસન્ન થઈ, અને કલિયુગ શરણમાં આવ્યો ને કહેવા લાગ્યો કે મને રહેવાની જગ્યા આપો, મારો સમય છે. 4 સ્થાન આપ્યા. કહ્યું, દ્યુતમાં કલિયુગ, જુગારમાં કલિયુગ. કલિયુગ એટલે ક્લેશ. જ્યાં જ્યાં આ બધું આવશે ત્યાં ક્લેશ આવશે. આપણે બધા એટલા હોશિયાર છે ને કે જન્માષ્ટમીના નામે રમી નાખીએ. જન્માષ્ટમી છે એટલે ચાલે, પણ કલિયુગનો વાસ કયો છે? દ્યુતમાં કલિયુગ. વ્યસનમાં કલિયુગ. વ્યસન હશે તો કોઈને પ્રકારનું કલહ, ક્લેશ કે દુઃખ જીવનમાં આવવાનું એ નિશ્ચિત છે. પાનમાં, વ્યભિચારમાં અને હિંસામાં કલિયુગ. આ 4 કલિયુગના સ્થાન આપ્યા. કલિયુગે કહ્યું, આ તો 4 ખરાબ સ્થાન છે, કોઈ સારું તો આપો. તો કહ્યું, જ્યાં અનિતિના ધનમાં પણ કલિયુગ, સુવર્ણમાં કલિયુગ. રાજા પાછા આવ્યા છે, વિચાર કરે છે બેઠા બેઠા કે જ્યારથી હું રાજા બન્યો, અમારા પૂર્વજો મારા માટે શું મૂકી ગયા એ તો મેં ક્યારે તોશાખાનું ખોલીને જોયું નથી. લાવ જઈને જોઉં તો ખરા કે તોશાખાના ભંડારમાં શું મારા પૂર્વજો મારી માટે સંપત્તિ મૂકીને ગયા છે. અને જ્યાં ખોલ્યું અને જુએ તો જાણે ભંડાર ભર્યા છે.
સોનાના કડા, સોનાના હાર, સોનાના મુગટ, હીરા માણેક, પન્નાના કુંડળો, અનેક પ્રકારના રત્ન જડિત ઘરેણાઓ છે. અને મુગટની તો આખી આમ હાર માળા છે. અને જોતા જોતા પરીક્ષિતનું ધ્યાન જાણે એક મુગટ પોતાની તરફ ખેંચતું હોય એવું લાગ્યું. અને ખેંચાતો ખેંચાતો પરીક્ષિત એ મુગટની સામે જઈને ઊભો રહી ગયો. એ મુગટ હતો જરાસંધનો. જ્યારે રાજસુ યજ્ઞ કરવો હતો અને જીતવા હતા, જરાસંઘ જોડે યુદ્ધ કરવા માટે ભગવાન ભીમ અને અર્જુનને લઈને જાય છે. અને ભીમ જરાસંઘ જોડે યુદ્ધ કરે, જરાસંઘને મારે છે, ત્યારે મરેલા જરાસંઘના માથામાંથી મુગટ લેવાનો પ્રયાસ કરે છે. ભગવાન કહે, આ નીતિનું ધન છે, આ ન લઈશ ભીમ. અરે પહેરીશ નહીં, પણ વિજયના પ્રતીક રૂપે જેને કોઈ જીતી ન શકે એ જરાસંઘને મેં માર્યો છે, એ વિજયના પ્રતીક રૂપે આ મુગટ હું સાચવીને રાખીશ. ભગવાને પુનઃ કહ્યું, પાપથી આવેલું ક્યારેક પોકારશે, ન લઈશ. આ પેઢીમાં નહીં તો આવતી પેઢીમાં પોકારશે, પણ વિજયના પ્રતીક રૂપે હું પહેરીશ નહીં કૃષ્ણ, પણ વિજયની યાદ રાખી એના માટે એક પ્રતીક રૂપે એને રાખીશ. અને મુગટ લઈને આવ્યા છે. અને આ મુગટ પરીક્ષિતનું ધ્યાન ખેંચી રહ્યું છે. થયું કે લાવ પહેરીને તો જોઉં કેવું લાગુ છું. અને મુગટ લીધો હાથમાં, જ્યાં મસ્તક પર મૂક્યો, દર્પણમાં જુએ છે, ઓહો, ચક્રવર્તી રાજા લાગુ છું. ભૂલી ગયો કે વચન આપ્યું છે કલયુગને, અનિતિના સોનામાં કલયુગનો વાસ. મળ્યો મોકો અને કલયુગ મસ્તક પર સવાર થઈ ગયો. ઘણીવાર પુણ્યો સુખ આપવાની તક ચૂકી જતા હોય, પણ પાપ દુઃખ આપવાની તક ક્યારે ચૂકતું નથી. ઘણીવાર કરેલા સત્કર્મો સુખરૂપ થવા જોઈએ, પણ સમય ચૂકી જતા હોય. પાપ ક્યારે પણ અવસર ચૂકતું નથી. એ દુઃખ આપ્યા વગર રહેતું નથી. અને કલયુગ માથે, અને કલયુગનું એક ડગલું ભર્યું એટલે બીજા ડગલા ભરવાની ઈચ્છા થાય. અનીતિનું ધન સુવર્ણ લીધું માથે, અને વિચાર આવ્યો કે આ બધા રાજા મહારાજાઓ તો વનમાં જઈને શિકાર કરતા હોય છે, અને હું તો ક્યારે શિકાર રમવા ન ગયો. હિંસા કરવાની ઈચ્છા થઈ. સાથે લીધા સિપાહીઓ પ્રધાનને અશ્વ પર સવાર થઈ ચાલ્યા છે વનમાં શિકાર કરવા માટે. અને જંગલમાં શિકારને શોધતા શોધતા સિપાહીઓ ક્યાંક ગયા, પ્રધાન ક્યાંક ગયા, અને રાજા સાવ એકલો પડી ગયો. સવારથી નીકળેલા પરીક્ષિત મહારાજ ભૂખ્યા તરસ્યા ચારે બાજુ ગોતી રહ્યા છે. કોઈક આશ્રય સ્થાન મળે તો જળનો એક ઘૂંટડો મને મળી જાય. ચારે બાજુ ગોતી રહ્યા છે. ભૂખ્યા તરસ્યા થયેલા રાજાને શમીક ઋષિનું આશ્રમ દેખાય. ધ્યાનમાં બેઠા છે ઋષિ. પ્રવેશ કર્યો પૂછ્યા વગર. મહાપ્રભુજી કે પહેલો અપરાધ એ થયો, આજ્ઞા વગર પ્રવેશ કરી ગયા. અમુક જગ્યાએ આજ્ઞાનું પાલન નિતાંત આવશ્યક છે. તદ વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિન તત્વદર્શિના. ગીતાજીમાં ભગવાન કહે, ગુરુ પાસે જાઓ, તદ વિધિપૂર્વક જાઓ. પ્રવેશ કર્યો, હું રાજા છું, બધા ઉપર મારો અધિકાર છે. હક માનીને ગયા. બીજે બધે હક કરે ઠીક છે, પ્રભુ અને ગુરુ આગળ ક્યારે પણ તેના, એટલે કે ગુરુ દ્રવ્ય અને દેવ દ્રવ્ય, આ બેનાથી બચવું. પ્રવેશ કરી ગયા. ઋષિ ધ્યાનમાં બેઠા હતા, પણ માથે કલયુગ સવાર હોય ને તો કોઈની ભક્તિ પણ આપણને નાટક જેવી લાગે. એમ તો જો મને ઊભા થઈને માન ન આપવું પડે ને, એટલા માટે ધ્યાન કરવાનું નાટક કરી રહ્યા છે. લાવ પરીક્ષા કરું. જ્યાં પ્રણામ કરવા જોઈએ ત્યાં પરીક્ષા કરવાની ઈચ્છા થઈ. મરેલો સર્પ બાજુમાં પડ્યો હતો, પાછળથી તીર કાઢ્યું, ઉપાડ્યો સર્પને ઋષિના ગળામાં લપેટાવી દીધો. જોઈએ નાટક કરતા હશે તો હમણાં ઊભા થઈને ભાગશે, પણ ઋષિનો તાર તો ઈશ્વર જોડે જોડાયેલો છે. કોણ આવ્યું, શું કર્યું, ઋષિને કાંઈ ભાન નથી. ધ્યાનમાં બેઠા છે અને પરીક્ષા કરીને સર્પ ગળામાં લટકાડ્યો. રાજા તો ત્યાંથી નીકળી ગયો, પણ ઋષિ પુત્રને સમાચાર મળ્યા, અરે મારા પિતાનું આવું ઘોર અપમાન રાજાએ કર્યું. રાજા આવો ઉદંડી થયો છે. હાથમાં જળ લીધું, અભિમંત્રિત કર્યું ને શ્રાપ આપ્યો. રાજા, તે મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો. હું તને શ્રાપ આપું છું, આજથી 7મા દિવસે જીવતો તક્ષક નાગ આવી તને દંશ દેશે, તારું મૃત્યુ થઈ જશે. હાહાકાર થઈ ગયો. ઋષિને સમાચાર મળ્યા કે મારા પુત્રે આવો શ્રાપ આપ્યો છે. સમજાવ્યા પુત્રને. રાજા તો ધર્મશીલ છે, કલયુગ સવાર હતો એટલે આની બુદ્ધિ આવી થઈ, એનો કોઈ દોષ નથી.
પણ હવે શ્રાપ પાછો વળે એમ નથી, કારણ કે આચાર્યો અર્થ બતાવે છે એ ભૂમિ પરથી શ્રાપ આપ્યો હતો, જે ભૂમિ પરથી પાછું ન વળે એવું બ્રહ્માસ્ત્ર અશ્વત્થામાએ છોડ્યું હતું. અને એ બ્રહ્માસ્ત્રનો એવો પ્રભાવ એ ભૂમિ પર હતો કે ત્યાંથી બોલાયેલા શબ્દો પણ પાછા ન વળે. 7 દિવસમાં મૃત્યુ કેમ? તો કે સર્પ ગળામાં નાખ્યો. ગળામાં નાખ્યો એટલે 7 દ્વાર ખુલ્લા રહી ગયા. 2 આંખ, 2 કાન, મુખ, 2 નાસિકા, 7 દ્વાર ખુલ્લા રહી ગયા. એટલે કહ્યું 7મા દિવસે જો માથે સર્પ નાખ્યો હોત તો હમણાં ને હમણાં તક્ષક દંશદેવ સર્પ શ્રાપ આપ્યો હોત. ઋષિએ કહ્યું જાઓ ઋષિકુમારોને મોકલો, રાજાને સમાચાર આપો કે 7મા દિવસે એનું મૃત્યુ થવાનું છે. આપણે બધા સાંભળીએ એટલે આપણને દુઃખ લાગે, ઓ 7મા દિવસે મૃત્યુ. પણ દુનિયામાં બધાને 7 જ દિવસ છે ને. સોમથી રવિમાં જ બધાએ જવાનું છે, 8મો દિવસ કોઈને મળ્યો નથી. પણ હા, પરીક્ષિતને એટલી ખબર છે કે 7 દિવસ સુધી મને કાંઈ થવાનું નથી, આપણને તો કાલની એ ખબર નથી. એટલે એના કરતા બિચારા આપણે છે. કથા સાંભળીને લોકો ઓહો બસ 7 દિવસમાં જવાનું. અરે 7 દિવસ સુધી કાંઈ નહીં થાય એ તો એને ગેરંટી છે. આપણને તો કાલની કોઈ ગેરંટી નથી આપી શકતું. માણસ આજે છે, કાલે રહે કે ન રહે કોને ખબર. આવા ક્ષણ ભંગુર છે આ જીવન. અને એટલા માટે જ કહેવાય કે તકો ગુમાવવી નહીં. જીવનભર સત્કર્મો નથી કરી શકતા, પણ જીવનમાં આવેલા સત્કર્મોની તકોને તો ઝડપતા શીખો. કારણ કે અવસર બેર નહીં આવે. સમય બધાને મળતો હોય છે, અવસરો બધાને નથી મળતા. અને જીવનમાં જ્યારે કથાના, સત્સંગના, સત્કર્મના આવા કોઈ પણ અવસર આવે ને તો એને ઝડપી લેજો. ઋષિકુમારોને મોકલ્યા છે, રાજા સિંહાસન પર બિરાજેલા છે અને આવીને સમાચાર આપ્યા છે મહારાજ આપને ઋષિપુત્રનો શ્રાપ લાગ્યો છે, 7મા દિવસે તક્ષક આવીને દંશ દેશે, તમારું મૃત્યુ થશે. અને એ જ ક્ષણે રાજાએ વિચાર ન કર્યો કે કોઈ પ્રાયશ્ચિત કરવું, પશ્ચાતાપ કરવું, જઈને ક્ષમા માંગવું. એને થયું એ થયું. હવે શું? કેમ કરીને 7 દિવસને મુક્તિ માટેનો અવસર બનાવી લો. 7 દિવસ મારી પાસે છે, મારે હવે જન્મ મરણના ચક્કરથી છૂટી જવું છે. જીવન માટે ક્ષમા માંગવા સમય નથી બગાડવો. જે મળ્યો એ હરી ઈચ્છા માની હવે મળેલા સમયને તક બનાવીને જન્મ મરણના ચક્કરથી મુક્ત થવું છે. વૈરાગ્ય જાગ્યો, નીકળ્યા, મહેલ છોડીને ગંગાજીના કિનારે આવ્યા છે. કોઈ મહાત્મા મળે તો ચરણોમાં પડે, 7 દિવસમાં ઉદ્ધાર કરો ને. મહાત્માઓ કહે અમે હજારો વર્ષોથી તપ કરીએ, અમારો ઉદ્ધાર નથી થયો તો 7 દિવસમાં તારો કેમ કરાવીએ? જે મળે એના ચરણોમાં પડે. હૃદયમાંથી તાપ નીકળ્યો, કોઈ સદગુરુ મળે તો મારો હાથ જાલીને ઠાકોરજી જાડે હસ્ત મેળાપ કરાવી દે. અને હૃદયમાંથી જ્યારે સાચા અર્થમાં કોઈ ગુરુને પામવાની કામના જાગે ને ત્યારે ભગવાન કોઈને કોઈ ગુરુને એનો ઉદ્ધાર કરવા માટે મોકલી દેતા હોય છે. અને જ્યાં ઋષિઓને પૂછતા પૂછતા ગંગાજીના તટ ઉપર પરિભ્રમણ કરતા પરીક્ષિત મહારાજ કોઈ ગુરુને ગોતી રહ્યા છે. એ જ ક્ષણે તત્રા ભવદ ભગવાન વ્યાસ પુત્રો શુકદેવજી પ્રગટ થયા છે. આજાન બાહુ છે, વિશાળ વક્ષસ્થળ છે, કમળની પાંખુડી જેવા નેત્રો છે, લાંબા લાંબા કેશ છે. દિગંબર અવસ્થામાં જાણે પરમાત્મા પોતે પ્રગટ થઈ ગુરુ રૂપ ધારણ કરી અને ઉદ્ધાર કરવા માટે પરીક્ષિતની સામે આવી રહ્યા છે. અને જ્યાં સામે આવતા પરીક્ષિતને જોયા, સુખદેવજીને ભાગ્યા છે પરીક્ષિત મહારાજ. જેને જોતા જ ગુરુ એ જ છે, જેને જોતા જ એમ લાગે કે આના હાથે જ મારો ઉદ્ધાર લખાયો છે. મહારાજ છે એ જ મહારાજ. દોડ્યા છે, ચરણોમાં પડ્યા. સુખદેવજીની સન્મુખ જોતા જોતા થયું કે જ્યારે મહાપુરુષ મળ્યા ને તો હવે પ્રભુ મળવામાં વાર નહીં લાગે. રામાયણમાં પણ કહે કલંકામાં જ્યારે વિભીષણને હનુમાનજી મળ્યા અને ત્યારે વિભીષણ કહે અબ મોહી ભા ભરોસ હનુમંતા બિન હરિ કૃપા મિલે નહીં સંતા. હવે મને ભરોસો થયો કે રામ મને ચોક્કસ મળશે. કારણ મહાપુરુષ અને ભગવદીય એ તો ભગવાનને મળવાની વધાઈ છે. આ મળ્યા છે તો એ પણ મળશે. કારણ કે એ મળવાના છે, એના સંકેત અને સંદેશ રૂપે મને સદગુરુ મળ્યા છે. અને એટલે જ ગુરુની જરૂર છે. અરે રાસમાં રાસ કરતા કરતા ગોપીઓનો હાથ પ્રભુના હાથમાં છે અને હાથ પકડ્યો છે, મહારાજ ચાલી રહ્યો છે. એવામાં પણ મદ આવી ગયો ગોપીઓને.
તો વિચાર કરો, આપણો ભગવાનથી હાથ છૂટે અનંત જન્મો વ્યતીત થઈ ગયા છે, કેટલા જન્મોના અંતરાય થઈ ગયા છે. તો આપણી ભીતર તો કેટલી સંભાવના અહંકારની છે. હાથમાં હાથ છે પ્રભુનો, તોય મદ જાગી શકે, તો આપણો તો હાથ છૂટે અનંત જન્મોનો અંતરાય. અને એટલે જ હું કહું કે એક હાથ પ્રભુનો હાથ પકડ્યો હોય ને, તો બીજા હાથથી ગુરુના ચરણ પકડી રાખવા, જેથી જીવનમાં ક્યારે અહંકાર ના આવવા દે, દુર્ગુણોને પ્રવેશવા ન દે. ગુરુએ આપેલો વિવેક પ્રભુના વહાલા થવામાં બહુ ઉપયોગી થઈ જાય છે. જે ગુરુ વિવેક આપે છે ને, એ વિવેક પ્રભુને અતિ પ્રિય વિવેકી વ્યક્તિ થઈ જાય છે. પ્રભુ સહજ એનો સ્વીકાર કરી લે છે. અને જ્યારે સુખદેવજી મળ્યા, ચરણોમાં પડ્યા, પરીક્ષિત મહારાજ બે પ્રશ્નો કર્યા. પહેલો પ્રશ્ન કર્યો, જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? કે જ્યારે પ્રત્યેક જીવનું કલ્યાણ શેમાં સમાયેલું છે, પહેલો પ્રશ્ન કર્યો. અને બીજો પ્રશ્ન કર્યો, જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ? પહેલા સમષ્ટિગત પ્રશ્ન, દરેકના કલ્યાણનો વિચાર, અને પછી સ્વકલ્યાણનો વિચાર. પરીક્ષિત મહારાજે 4 પ્રકારની ઉન્નતિ એમના જીવનમાં સાધી: જન્મોન્નતિ, ધર્મોન્નતિ, સ્વ ઉન્નતિ અને સર્વોન્નતિ. આ 4 ઉન્નતિ જીવનમાં સાધી પરીક્ષિત મહારાજે. એક જન્મોન્નતિ, જન્મ મરણના ચક્કરમાંથી છૂટી અને જન્મોન્નતિ સિદ્ધ કરી. બીજું ધર્મોન્નતિ, ધર્મના 4 માંથી 3 ચરણ તૂટી ગયા હતા, 3 ચરણોને જોડ્યા અને ધર્મોન્નતિ સાધી. સ્વ ઉન્નતિ સાધી, ભાગવત દ્વારા ભગવત પ્રાપ્તિ કરીને. અને સર્વ ઉન્નતિ સાધી, ભાગવત માટે નિમિત્ત થઈ અને આ ભાગવતની કથા જગતને આપવા માટે. કારણ કે એ સમયે તો એક પરીક્ષિતનો ઉદ્ધાર થયો, અને આજે એ ભાગવતથી હજારો પરીક્ષિતના ઉદ્ધાર થઈ રહ્યા છે. અને હું તો માનું, જેટલું અર્જુનને ગીતાજીની જરૂર નહોતી ને, એના કરતા વધારે જરૂર આપણને છે ગીતાજીની. જેટલી પરીક્ષિતને ભાગવતની જરૂર નહોતી, એના કરતા વધારે ભાગવતની જરૂર આપણને લોકોને છે. કારણ કે પરીક્ષિતને તો એક ઋષિએ શ્રાપ આપ્યો, આપણને તો જેટલા મળે છે બધા શ્રાપ આપતા જાય છે. પરીક્ષિત મહારાજને તો એક ઋષિનો શ્રાપ લાગ્યો, આપણે તો જેને જોડે મળીએ જઈએ એટલે પેલો શ્રાપ જ આપે કે આ પાછો ન મળે તો સારું. ભગવાને આને ક્યાંથી સુખ આપી દીધું? કેટલા લોકોના શ્રાપ ભેગા કર્યા હોય છે. એટલે પરીક્ષિત કરતા પણ આપણને ભાગવતની વધારે આવશ્યકતા છે. તો જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? અને બીજો પ્રશ્ન કર્યો, મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ? અને મૃત્યુ ઉંમર જોઈને નથી આવતું હો. ઘણી વાર લોકોને એમ થાય કે આ ઉંમરવાળા, આ વડીલ, આ મોટા મોટા રહે ને ઘણી વાર નાના જતા રહે. આપણે એમ કહીએ મૃત્યુ, કોઈને એટેક આવ્યો, કોઈને એક્સિડન્ટ થયો, કોઈનું આ થયું, કોઈનું આ. મૃત્યુના જુદા જુદા કારણો આપણે માનીએ છીએ. આ દુનિયામાં મૃત્યુનું એક જ કારણ છે, અને એ છે જન્મ. જેણે જન્મ લીધો છે એનું મૃત્યુ થવાનું જ છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. જન્મ જ મૃત્યુનું કારણ છે. બાકી બધા તો બહાના હોય છે. કારણ જન્મ છે. જે પેદા થયું છે એનો નાશ થવાનો છે, જે જન્મ્યું છે એ મૃત્યુને સમાવવાનું છે. આ નિશ્ચિત, આ જ અટલ સત્ય છે જગતનું. અને એટલા માટે મરણથી કોઈ બચી નથી શકવાનું, પણ મરણના સમયે હરિનું સ્મરણ ન ચૂકાઈ જાય એની સાવધાની રાખજો. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માનું રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુજી. પ્રભુ મરણની બીક નથી, પણ મરણના સમયે હરિનું સ્મરણ ન થઈ જાય, વિસ્મરણ ન થઈ જાય, ડર તો એનો છે. તારું મુખડું મનોહર જોયા કરું, રાત દાડો ભજન તારું કાયા કરું, રહે
ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ. જીવન સમાપ્ત થઈ જાય છે, પણ મનની લાલસાઓ ક્યારે સમાપ્ત નથી થતી. જતા જતા પણ માણસોની ભીતર કેટલી અને કોઈને એમ થાય કે જેમ જેમ ઉંમર થશે એમ ઘટશે. ઘટતું નથી, વધે છે. મન વધારે સંસારને પકડે છે. યુવાનને એકલતા ગમે, વડીલને ભીડ ગમે. લોકો એમ વિચાર કરે મોટા થઈશું પછી આમ ફાર્મ હાઉસમાં રહેવા છે. બિલકુલ નહીં ગમે. જેટલી ઉંમર થાય ને ત્યારે માણસને એમ થાય બધા જોડે હોય તો સારું, બધા સાથે હોય તો, કોઈ વાત કરનારું હોય તો સારું. મનમાં આસક્તિઓ જાગે અને આ બહુ સહજ છે, બહુ સ્વાભાવિક છે. ત્યારે એમ લાગે કે ઘરમાં બે ચાર જણા વાત કરનારા હોવા જોઈએ. વધારે આસક્ત, કારણ કે માણસને અંદર અંદર ડર લાગે, શું જવાના દિવસો નજીક આવી રહ્યા છે. એટલે જો યુવાનીને આપણે કહીએ જવાની કહીએ ને, આ જવાની જ છે, રહેવાની નથી. બધાની જતા રહેવાની છે, જવાની જ છે. પણ હા, મારે મરીને નથી જવું, મારે તો જીવીને જવું છે. જેટલા દિવસો મળ્યા છે 100 વર્ષ ભલે જીવું નહીં, પણ જેટલા વર્ષ જીવું એટલા 100 વર્ષ જેવું જીવીને જાઉં. એક એક ક્ષણ. મારી આશા નિરાશા કરશો નહીં, મારા અવગુણ હૈયામાં ધરશો નહીં. શ્વાસે શ્વાસે રટું તારું નામ, પ્રભુજી એવું માંગુ રે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું. ટોલ્સ્ટોયની વાર્તા આવતી ને, રાજાએ પેલા ખેડૂતને કહ્યું જેટલું સવારથી દોડે સૂર્યાસ્ત થાય એટલી જમીન તારી. પેલો દોડે જાય દોડે જાય દોડે જાય. પત્ની કોળીઓ લઈને પાછળ પડે, એક ઘૂંટડો પાણી પી લો, એક કોળીઓ ખાઈ લો. અરે ઉભો રહીશ તો એટલી જમીન ઓછી મળશે. આજે મેળવવાના દિવસો છે, કમાવાનો ટાઈમ છે, કમાઈ લેવા દે. ભાગતો જાય ભાગતો જાય ભાગતો જાય. સાંજ પડી, જીવ તળવે લાગ્યો, ગળું સુકાયું, મેળવવાની લાલસા ખતમ ન થઈ. સૂર્યાસ્ત થતો દેખાયો, હજી તેજ દોડ્યો અને પડ્યો, અને છેલ્લા શ્વાસ લેતા સમજાયું બસ 6 ફૂટ જગ્યાની જ જરૂર હતી. જીવનની લાલસાઓ એવી છે. ઘણી વાર જીવનના સાચા આનંદો ગુમાવી અને વસ્તુઓને મેળવવા માટે માણસ ભાગે. વસ્તુઓ રહી જાય, ક્ષણો યાદ આવે. તો ઘણીવાર બહુ સ્પીડમાં આપણી ગાડી જતી હોય ને, અને તમે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જાઓ એટલે બધા ફ્રી વે એવા બધા હોય, જ્યાં એક્ઝિટ લેવાનું હોય ત્યાં ચૂકી જવાય. અને ચૂકી જાઓ એટલે પછી છેક પાછું અડધો પોણો કલાક જઈ અને પછી આપણે શું ગોતીએ? યુ ટર્ન. કે યુ ટર્ન લેવાની જગ્યા ક્યાં? તો વળીને પાછા જાય. એમ જ જીવનમાં પ્રગતિની દોડમાં, સક્સેસની દોડમાં ઘણી જગ્યાએ ઊભા રહેવા જેવું હતું, ઘણાની જોડે વાત કરવા જેવી હતી, ઘણા જોડે બેસવા જેવું હતું. પણ આ પ્રગતિની દોડમાં ઘણી જગ્યાઓ ચૂકી ગયા છે આપણે અને આગળ નીકળી ગયા. પણ આ કથા છે ને એ યુ ટર્ન લેવાની જગ્યા છે કે આવો પાછા વળી અને પાછા એ જનો જોડે બેસીએ, ત્યાં વાતો કરીએ, પ્રભુની સેવામાં જોડાઈએ, ક્યાંક સત્સંગ અને સત્કર્મમાં હાથ પવિત્ર કરીએ, પાછા જીવનને ઉત્સવ બનાવીને જઈએ. એ અફસોસ સાથે દેહ નથી છોડવો, ઉમંગ સાથે જવું છે. જે જીવવા જેવું હતું એ જીવીને જઈ રહ્યો છું. ગુમાવીને નથી જઈ રહ્યો, મૂકીને નથી જઈ રહ્યો, આપીને જઈ રહ્યો છું. એવા ઉમળકા સાથે જઈશું. મિલનની ક્ષણ બને, મરને સે સબ જગ ડરે, મેરે મન આનંદ, મરને હી તે પાઈએ પૂર્ણ પરમાનંદ. મરવાથી બધા ડરે, પણ ભક્ત એમ કહે છે મારા માટે તો મિલનની ક્ષણ છે. કારણ કે આ દેહનું પિંજરું તૂટે તો આ જીવાત્મા પરમાત્માને જઈને મળે. મારા માટે તો એ ઉત્સવની ક્ષણ છે. જૂના કપડાઓને કાઢી નવું કપડું પહેરવાનું એ અવસર છે. અને એવું કપડું પહેરું જેથી પ્રભુને ગમે એવું અને પ્રભુને લાયક થઉં, એ પ્રભુને મળવાની એ પવિત્ર ક્ષણ બની જાય. પરીક્ષિત મહારાજ કહે ગુરુદેવ આ મૃત્યુ છે,
મારે મૃત્યુને મહોત્સવ બનાવવું છે. સુખદેવજી અહીંયા પ્રથમ સ્કંદને વિરામ આપ્યો. દ્વિતીય સ્કંદે સાધન લીલા, તત્વ ધ્યાન, અમૃત પ્રસાદ અને મનન પ્રકરણ 3 પ્રકરણ બતાવ્યા. અને અહીંયા મહારાજના પ્રશ્ન સાંભળી સુખદેવજી ખૂબ પ્રસન્ન થયા. અરે, તે એવો પ્રશ્ન કર્યો છે જે મને પણ ઈશ્વરનું સ્મરણ કરાવે છે. કહ્યું, મહારાજ, મૃત્યુ 7 દિવસ, અરે 2 ઘડીમાં તરી ગયા હોય એવા ઉદાહરણો છે. ગુરુ છે ને એ હતાશ ન કરે, એ આશા જગાવે, પ્રયાસ કરે. ચાલ, એક માળાથી શરૂ કર, તું આ એક પાઠથી શરૂ, એક એમનાસ્ટકથી શરૂ કર. ઘણીવાર બહુ જાણકાર લોકો એને એમ કે ઓ એક માળાથી શું થાય ને આવું મિશ્રી ધરવાથી શું થાય. એક વસ્તુ યાદ રાખો, વધારે કરનારાએ ઓછું કરનારને નાનો નહીં માનવો. સખડી ભોગ ધરનારાએ મિશ્રી ભોગ ધરનારને નાનો નહીં ગણવો. કોણ જાણે તમારી સખડી કરતા પ્રભુને ને મિશ્રી વધારે ભાવતી હોય? કોણ જાણી શકે? કોણ કે ના આ આટલા પાઠ કરો, પ્રભુને એની એક માળાએ ગમી જાય? પ્રભુને થોડી કઈ નક્કી છે કે સેનાથી એ પ્રસન્ન થઈ જાય. એટલે ક્યારે પણ વધારે કરતા હોય ને એને કારણ કે એક વાર લીધેલું ભગવત નામ એ પણ પૂરતું છે ભગવત કૃપા માટે. એટલે કોઈ વધારે સંખ્યા, જેમ કોઈ ચેકબુકમાં સાઇન કરે તો કોઈ લાખનો ચેક આપે એટલે એને લાખ વાર સાઇન કરવાની, 1 રૂપિયાનો ચેક આપે તો 1 વાર, અને કરોડની સાઇન કરે તો કરોડ વાર કરવી પડે. એક સાઇનથી જ કરોડે ઉપડે, લાખે ઉપડે ને હજારે ઉપડે. એક જ સાઇન જોઈએ. એમ એક વાર લીધેલું ભગવત નામ એ કરોડો પાપોને બાળે, લાખો પાપોને બાળે અને હજારો પાપોને બાળી છે. એટલે પાપ પ્રમાણે તોડીને ભગવત નામ લેવું એ જરૂરી નથી, પણ શ્રદ્ધાથી લીધેલું એક નામ અનંત પાપોનો સર્વનાશ કરી નાખે છે. અહીંયા પ્રશ્નો કર્યા છે અનેક પ્રકારના. તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય અને કીર્તિતવ્ય સ્મર્ચ છતાં ભયમ અભયની ઈચ્છા વાળાએ ભગવાનના નામનું સ્મરણ અને કીર્તન કરવું જોઈએ. સર્વનું કલ્યાણ પ્રભુની ભક્તિમાં જ છુપાય